છેલ્લા 4 દિવસથી ગુજરાત રાજ્યની અંદર એક ઘટના ખૂબ ચર્ચામાં છે અને ઘટના છે બગદાણાના સેવક નવનીતભાઈ પર હુમલો થયો। એ હુમલા બાદ લોક સાહિત્યકાર માયાભાઈ આહિર અને તેમના પુત્ર જયરાજ આહિર પર આરોપો લગ્યા। ત્યારબાદ હિરાજ સોલંકી, પરસોત્તમ સોલંકી સહિતના દિગ્ગજ કોળી આગેવાનો પણ મેદાને આવ્યા અને સમગ્ર મામલો એ અત્યારે ગુજરાતની અંદર ખૂબ ગરમાયેલો છે। આ બધા વચ્ચે હવે બગદાણાની બબાલમાં એ રાજકીય એન્ટ્રી થઈ ચૂકી છે। ગઈકાલે અમિત ચાવડા એક ટ્વીટ કરે છે, બાદમાં કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા પણ મહુવા પહોંચે છે અને નવનીત બાલદિયાની મુલાકાત કરે છે અને સરકાર સામે આરોપો કરે છે। ત્યારબાદ હવે ફરી એક વખત આ બગદાણાની બબાલ એ રાજકીય અખાડો બનતો હોય એવું લાગી રહ્યું છે, કારણ કે હવે આમ આદમી પાર્ટીના ગારિયાધારના ધારાસભ્ય સુધીર વાઘાણી પણ મહુવા પહોંચ્યા હતા અને મહુવા તેમણે નવનીત બાલદિયા સાથે મુલાકાત કરી હતી, તેમની વાત સાંભળી હતી અને ત્યારબાદ એક નિવેદન પણ આપ્યું હતું અને નિવેદનમાં સરકાર સામે અનેક સવાલો પણ ઉઠાવ્યા હતા। શું આપ્યું સુધીર વાઘાણીએ નવનીત બાલદિયા અને બગદાણામાં જે પણ બબાલ થઈ તેના ઉપર નિવેદન, અને કેમ ધીરે ધીરે હવે બગદાણાની આ બબાલ એ રાજકીય અખાડો બનતી જાય છે, આજે તેની જ આપણે ચર્ચા કરવી છે। 4 દિવસ પહેલા નવનીત બાલદિયા જેઓ બગદાણાના સરપંચ પરિવારમાંથી આવે છે અને બગદાણાના સેવક છે, તેમની ઉપર અમુક અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવામાં આવે છે અને હુમલાના આરોપો એ પ્રખ્યાત લોક સાહિત્યકાર માયાભાઈ આહિર અને તેમના પુત્ર જયરાજ આહિર ઉપર લાગે છે। ત્યારબાદ રાજુલાના ધારાસભ્ય અને દિગ્ગજ કોળી આગેવાન એવા હિરાજ સોલંકી એ પણ મહુવા પહોંચે છે, પીડિતની મુલાકાત કરે છે અને ત્યાંથી જ પરસોત્તમ સોલંકી જેઓ રાજ્ય સરકારના મંત્રી છે તેઓને ફોન કરે છે અને કહે છે કે આપણે સોમવારે હોમ મિનિસ્ટરને મળવાનું થાય છે અને આ સમાજના દીકરાને ન્યાય અપાવવાનું થાય છે। અને ત્યારબાદ એક નિવેદન આપે છે કે ગાંધીનગર પહોંચીએ પહેલાં પીઆઈની બદલી થઈ જશે અને એના 1.5-2 કલાક બાદ જ પીઆઈની બદલી થતાં રાજકારણની અંદરની સાથે સાથે સમાજકારણ પણ ગરમાઈ જાય છે। ત્યારબાદ ગઈકાલે ખૂબ મોટા નેતાઓ એ ત્યાં નવનીત બાલદિયાની મુલાકાત કરવા માટે પહોંચે છે, સરકાર પર પ્રહારો કરે છે। એ પછી કેન્દ્રીય મંત્રી નીમુબેન બામણિયા હોય કે પછી કોંગ્રેસના સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા હોય, અમિત ચાવડાનું પણ ટ્વીટ આવે છે, ત્યારબાદ અનિલ પટેલ તેમને જવાબ પણ આપે છે। આ બધી રાજકીય બાબતો એ ક્યાંક ને ક્યાંક બગદાણાની બબાલમાં ઘૂસતી જતી હતી। એ વચ્ચે આજે હવે ત્રીજી પાર્ટીની એન્ટ્રી થાય છે, ત્રીજી પાર્ટીના નેતા મહુવા પહોંચે છે અને એ છે ગારિયાધારના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સુધીર વાઘાણી। સુધીર વાઘાણી છે એ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે, તેઓ પણ મહુવા પહોંચે છે અને નવનીત બાલદિયાની મુલાકાત કરે છે, તેમની વાત સાંભળે છે અને સાથે સાથે આરોપીઓ સામે કડક કાર્યવાહી ન થયાનો પણ આક્ષેપ લગાવે છે। પોલીસ તપાસ પર પણ સુધીર વાઘાણી ગંભીર સવાલો ઉઠાવે છે। ત્યારે સોમવારે કોળી સમાજના આગેવાનો મુખ્યમંત્રીને મળવાની તૈયારી કરી રહ્યા છે, ત્યારે સમગ્ર મામલે યોગ્ય અને નિષ્પક્ષ તપાસની માંગ પણ તેઓએ કરી હતી। નવનીતભાઈ સાથે તમામ આપના ધારાસભ્યો ઊભા છે તેવું પણ સુધીર વાઘાણીએ કહ્યું હતું। તો આવો પહેલા સાંભળીએ જ્યારે આપના ધારાસભ્ય સુધીર વાઘાણી મહુવા ખાતે પહોંચ્યા ત્યારે તેમણે શું પ્રતિક્રિયા આપી। મારા મત વિસ્તારના મહુવા તાલુકાના બગદાણા ગામની જે ઘટના નવનીતભાઈ બાલદિયા સાથે બની છે એના અનુસંધાને આજે ખબર અંતર પૂછ્યા એમના ને એમની સાથે મુલાકાત કરી, તો તે દરમિયાન જાણવા મળ્યું કે જે એમને મારવામાં આવ્યો છે એમાં ખાસ કરીને સામેવાળા પૈસાવાળા અને પોલિટિશિયનના ભાગરૂપે હોય તો પોલીસ દ્વારા એની જે યોગ્ય તપાસ થવી જોઈએ એ હજી નથી થતી। કે જે મુખ્ય આરોપી લગન આજે 7મા દિવસે 6ઠા દિવસે પણ પોલીસ પહોંચી શકી નથી, જે સ્પષ્ટપણે જણાવે છે। અને જે કલમો શરૂઆતના ધોરણે જો આજે એટલો બધા ધારાસભ્યશ્રીઓ, સમાજના આગેવાનો અને બધા જ લોકોએ મુલાકાત લીધા પછી કલમોમાં વધારો કરવામાં આવ્યો, નકર જો આ કોઈ નોર્મલી આમની જવા દીધું હોત તો કલમોમાં એને જ રહે હોય। એટલે આ ગુજરાતમાં જ્યારે બંધારણમાં કહેવામાં આવે છે સમાન અધિકારો, ત્યારે એક બાજુ સૈતર વસાવા તમે જુઓ ગુજરાતના એક ખૂણે અને એક ખૂણે આણપા જુઓ તો એક બાજુ કેટલી હાર્ડલી અને સ્ટ્રિક્ટલી કલમો લગાડવામાં આવે છે અને એક બાજુ જ્યારે કોઈ ગરીબ માણસનો દીકરો હોય છે ત્યારે કોઈ એના માટે ભેગું થતું નથી। કોઈ પણ સંસ્થા કે કોઈ પણ સંવિધાન એટલી બધું લેતું નથી સિરિયસ। આજે એ અનુસંધાને નવનીતભાઈ બાલદિયાને અમે બાહેધરી આપી છે કે આવનારા સમયમાં જે કાંઈ થશે અમારાથી તે અમે કરશું અને આવતા સોમવારે બધા જ ધારાસભ્યો પણ મળવાના છે કે ખાસ કરીને જે પોલીસ તંત્ર છે એ અત્યારે પોલિટિકલી દબાણ કાર્ય કરતા હોય છે અથવા અત્યારે
ગુજરાતમાં કરપ્શન ખાસ કરીને વધી ગયું છે. જે કારણો હોય તે વહેલાથી વહેલા સામે લાવવામાં આવશે. સુધીર વાઘાણીએ કહ્યું કે આપના તમામ ધારાસભ્યો, આપના નેતાઓ અને આમ આદમી પાર્ટી એ પીડિત સાથે ઊભી છે, હંમેશા ઊભી રહેવાની છે. મુખ્ય આરોપી હજુ સુધી કેમ પોલીસ પકડથી દૂર છે તેવું પણ સુધીર વાઘાણીએ સવાલ ઉઠાવ્યા. તો નવનીતભાઈ પર હુમલો એ રાજકીય દબાણ હેઠળ થયો છે એવું પણ સુધીર વાઘાણીએ કહ્યું. તો ધારાસભ્ય મળ્યા બાદ જ કેસમાં વધુ તપાસ કરવામાં આવશે. મદદ ન મળી હોત તો કલમો પહેલાની જેમ જ હોત તેવું પણ સુધીર વાઘાણીએ કહ્યું. મતલબ કે હવે ધીરે ધીરે બગદાણાની એ બબાલ એ રાજકીય માહોલમાં મોટી થઈ રહી છે. કારણ કે પહેલા ભાજપના ધારાસભ્ય હીરા સોલંકી, ત્યારબાદ કોંગ્રેસના અમિત ચાવડાનું ટ્વીટ, વિમલ ચુડાસમાનું ત્યાં પહોંચવું, ઋત્વિક મકવાણા જે પૂર્વ ધારાસભ્ય છે કોંગ્રેસના ત્યાં પણ તે પહોંચ્યા હતા. અને હવે આપની પણ આમાં એન્ટ્રી થઈ ગઈ છે અને સુધીર વાઘાણી ત્યાં પહોંચ્યા હતા અને સરકાર પર ગંભીર આરોપો લગાવ્યા હતા. સાથે સાથે એવું પણ કહ્યું હતું કે આમ આદમી પાર્ટી એ પીડિતની સાથે છે. હજુ સુધી કેમ એ આરોપીઓ છે પોલીસ પકડથી દૂર છે તેવા પણ આરોપો સુધીર વાઘાણીએ લગાવ્યા હતો. તો સાથે સાથે કીધું કે સોમવારે જ્યારે તમામ ધારાસભ્યો જ્યારે હોમ મિનિસ્ટરને એટલે કે ગૃહમંત્રીને મળવા જશે ત્યારે અમે રજૂઆત કરશું કે વહેલીમાં વહેલી તકે જે નવનીતભાઈ બાલદિયા છે તેમને ન્યાય મળવો જોઈએ. અને નવનીતભાઈ બાલદિયા ઉપર જે પણ હુમલો થયો છે એ હુમલો ક્યાંક ને ક્યાંક રાજકીય દબાણ હેઠળ થયો છે. તો હવે કેમ બગદાણાની આ બબાલ છે એ ધીરે ધીરે રાજકીય વર્તુણક લઈ રહી છે ખબર નથી પડતી. રાજકીય નેતાઓ ત્યાં પહોંચી રહ્યા છે. સમાજ કારણ પહેલાં હતું, કોળી સમાજ, આહિર સમાજ અને ત્યારબાદ પાટીદાર સમાજના એ મહિલાનું નિવેદન. ત્યાં તો સમાજ કારણ હતું પણ હવે ધીરે ધીરે ગઈકાલે બપોર પછી જ્યારથી વિમલ ચુડાસમા ત્યાં પહોંચે છે, ઋત્વિક મકવાણા ત્યાં પહોંચે છે, ત્યારે હવે આ સમગ્ર બગદાણાની બબાલ એ સમાજકાંડથી રાજકાંડ તરફ જઈ રહ્યું હોય એવું લાગી રહ્યું છે. આજે આપની પણ આમાં એન્ટ્રી થઈ છે. હવે જોવાનું એ રહેશે કે આવનારા સમયમાં આ બગદાણાની બબાલ કેવા રાજકીય નવા વર્તુણક લાવે છે. તમને ખબર હોય તો અમારા કોમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો કે બગદાણાની આ બબાલમાં રાજકીય નેતાઓ પોતાના રોટલા કેવી રીતે શેકવાના છે. તમને ખબર હોય તો અમારા કોમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો. બાકી જોતા રહો ન્યૂઝ રૂમ ગુજરાત, ગુજરાતનો ગર્જનાદ. નમસ્કાર.